તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં બીઆરટીએસ રૂટમાં બાઇક ચલાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। રોંગ સાઈડમાં બાઇક ચલાવનારનો બીઆરટીએસ ડ્રાઈવરે વિડીયો બનાવ્યો છે। બાઇક ચાલકે બીઆરટીએસ ડ્રાઈવર સાથે દાદાગીરી કરી છે અને જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, એક તો ચોરી ઉપર સે સીના ચોરી જેવો ઘાટ સર્જાયો છે। ભલે રોંગ સાઈડમાં આવ્યો શું કરશે તેવું કહેતા વિડીયોમાં કેદ પણ થયો છે। બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો હંકારવા પર પ્રતિબંધ છે, તેમ છતાં લોકો જાય છે અને બાઇક સવાર જે રીતે ત્યાં પહોંચ્યો છે। બીજી તરફ હવે લોકો કાર્યવાહીની પણ માંગણી કરી રહ્યા છે, પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોએ પણ માંગણી કરી છે। કતારગામ બીઆરટીએસ રૂટમાં બાઇક ચાલકનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ટીએસ છે રોંગ માં આ ભાઈ આવે છે, ભલે રોંગ માં આવે છે, ગાડી નંબર નહીં, મારો આખો ફોટો લઈ લે હોય આ વિડિયો ઉતારીને ઉપરથી રોંગ માં આવી અને દાદાગીરીની વાત કરે છે। તું કેમ કરવાની હું શાંતિથી હું મારી સાઈડ છું, હું શું કહ્યું છે પણ હું મારી સાઈડ માં છું। શું બોલ્યો કે તમે ગાડી 4 રસ્તેથી લાવો છો ને ધીરી લાવો? હું ધીરે જ લઈને આવ્યો, હું મારી સાઈડ આવ્યો છું ને, હું મારી સાઈડ આવ્યો છું ને, હું મારી સાઈડ આવ્યો છું ને, હું મારી સાઈડ આવ્યો છું ને। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। દિવેશ, જે રીતે આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે, રોંગ સાઈડમાં પ્રતિબંધ હોવા છતાં મોટાભાગના લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે, વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। બિલકુલ જે પ્રકારે આ વિડીયો જે છે તે સુરતના કતારગામ બીઆરટીએસ રૂટનો છે કે જ્યાં બીઆરટીએસ રૂટની અંદર રોંગ સાઈડમાં એક બાઇક ચાલક જે છે બાઇક હંકારી રહ્યો છે ને, એટલું જ નહીં પરંતુ બીઆરટીએસ બસનો જે ડ્રાઈવર છે તેમની સાથે દાદાગીરી કરતો નજરે પડે છે અને આખો વિડીયો જે છે તે બીઆરટીએસ બસ ડ્રાઈવરે બનાવ્યો હતો અને રીતસર જે પ્રકારે દાદાગીરી કરતો હોય તે પ્રકારે બાઇક ત્યાંથી જ જશે અને બીઆરટીએસ બસ ચાલકને ધમકાવતો આ વિડીયોમાં નજરે પડી રહ્યો છે। હાલ જે પ્રકારે આ બાઇક ચાલક રોંગમાં આવી રહ્યો છે ત્યારે જો અકસ્માત થાત તો બીઆરટીએસ બસ ડ્રાઈવર પર જ માસલા ધોવા તે પ્રકારે આખો વિડીયો જે છે તે વાયરલ થયો છે। હવે આ જે રોંગ સાઈડમાં જે વાહન ચાલક બાઇક ચાલક જે છે તે આવનાર છે તેમની સામે પોલીસ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની પણ માંગ છે અને જે પ્રકારે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બેફામ તે દાદાગીરી કરતો નજરે પડી રહ્યો છે, એટલે એકંદરે જે પ્રકારે આ બાઇક ચાલક જે છે તેમની સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રોંગ સાઈડમાં લોકો વાહન હંકારે છે અને પછી દાદાગીરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે।